અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે લાલજીભાઈ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રનો મુખ્ય હેતુ માલપુર 4 રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવા બાબત અને માલપુર નદીના પુલ પર જાળી નાખવા બાબતનો છે। માલપુરમાં આશરે 10,000 જેટલી વસ્તી ધરાવે છે। માલપુર 4 રસ્તા પર શાકભાજી તથા કટલરીની નાની મોટી દુકાનો આવેલી છે। જ્યાં દુકાનો આવેલી છે ત્યાં નેશનલ હાઈવે પસાર થાય છે અને વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે અને વારંવાર ત્યાં ચોરીની ઘટના પણ બનતી હોય છે। ચોર પણ પકડાતા નથી। તેનું કારણ એ છે કે સીસીટીવી કેમેરા નથી। હાલમાં નાના નાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે, પણ માલપુર તાલુકો હોવા છતાં સીસીટીવી કેમેરા ગામમાં નથી। તે દુઃખભરી બાબત છે। વધુમાં માલપુર નદી ઉપર જે પુલ છે ત્યાં વારંવાર લોકો આ નદી ઉપર જંપલાવી મોતને ઘાટ ઉતારે છે। વારંવાર તંત્રને વિનંતી કરવામાં આવે છે કે પુલ પર જાળી લગાવવામાં આવે, તો પણ તંત્ર ધ્યાન પર લેતું નથી। રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર। માલપુર મથકે માલપુર તાલુકો છે અને ત્યાં વસ્તી આશરે 10,000 જેટલી માલપુરની વસ્તી છે, પરંતુ આખી વસ્તીની અંદર અને માલપુર ચોકડી ઉપર સીસી કેમેરા લગાવેલા નથી। એ દુઃખભરી બાબત છે। નાના નાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે, પરંતુ આ તાલુકા પેશ ગામ છે ત્યાં સીસી કેમેરા નથી। અને જ્યારે કોઈ ચોકડી પર મોટી હોનારત બને, ચોરીનો મામલો બને, અકસ્માત બને, તો જ્યારે પોલીસને જ્યારે કડી શોધવી હોય ત્યાં ખૂબ તકલીફ પડી રહી છે। તો અમારી માંગ છે કે ચોકડી ઉપર સીસી કેમેરા લાગવા જોઈએ। અને એક બીજો મુદ્દો છે કે માલપુર મથકે જે વાત્રક નદી આવી છે ત્યાં એક પુલ છે। ત્યાં પુલ ઉપરથી કંઈક લોકો અકસ્માતથી વારંવાર મોતના ઘાટ ઉતરે છે। અવળે પણ એક બેન પણ પડી ગયા હતા, 2 દિવસ પહેલા એક પુરુષ પણ પડી ગયો। એવી વારંવાર આ નદી એક મૃત્યુની ઘાટ બની ગઈ છે। તંત્રને મેં વિનંતી કરી છે કે જેમ મહીસાગરની અંદર જે જાળી લગાવવામાં આવી છે પુલ ઉપર મહીસાગરની, એ રીતના માલપુર નદી ઉપર જે પુલ છે ત્યાં જાળી તાત્કાલિક લાગવી જોઈએ, એવી અમે સરકાર જોડે, તંત્ર જોડે અમે વિનંતી કરીએ છીએ।